બોટાદ શહેરના તુરખા રોડથી ગज्જી ઝૂંપડી વિસ્તાર સુધીના રોડ નિર્માણનું કામ છેલ્લા 1 મહિનાથી અધવચ્ચે બંધ પડતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોડ પર મોટા ખાડા, પથ્થરો અને ઉડતી ધૂળના કારણે વાહન ચાલકો તેમજ વેપારીઓ પરેશાન બન્યા છે। ચોમાસું નજીક આવતા રહીશોમાં ચિંતા વધી છે। સ્થાનિકોનું કહેવું છે કે સમયસર રોડ પૂર્ણ નહીં થાય તો વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ બનશે તેમજ મચ્છરો અને રોગચાળાનો ખતરો પણ વધશે। રહીશોએ તંત્રને ચોમાસા પહેલા યુદ્ધના ધોરણે રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે નજર બોટાદ તંત્ર પર છે કે તે લોકોની વાજબી માંગને કેટલો વહેલો પ્રતિસાદ આપે છે। આ તુરખા રોડ લગભગ જલમીનથી તે ગગજીના ઝૂંપડી લગી એટલે અંદાજે 1.5 કિલોમીટરનો અંતરે આ બધું ખોદેલું છે, જેથી કરી જે અમારા તુરખા રોડવાળા વિસ્તારને એટલી હાલાકીનો સામનો કરવો પડે છે કે વાહન ચાલકોને બહુ જ મુશ્કેલી પડે છે। બીજા નંબરમાં કે રોડ ખોદેલો છે એટલે ગટરના પાણી પણ તમે જુઓ તો રોડ ઉપર ઉભરાયેલા છે અને આ રસ્તો અંદાજે તો લગભગ 2 થી 3 ફૂટ ખોદી નાખેલો છે અને હવે ચોમાસાની ફક્ત 15 કે 20 દિવસની વાર છે અને આ 15 દિવસ 20 દિવસમાં આ કામ પૂરું થાય એવું નથી, જેથી કરીને વરસાદ થશે તો અહીંયા 2-3 ફૂટ પાણી ભરાઈ રહે છે। એ પાણીનો નિકાલ થાય એમ નથી, જેથી કરી રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, રોડ બનાવવામાં આવે અને આમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। લોકો ત્રાહીમામ માની ગયા છે। અહીંયા ઘણા પ્રકારના હીરાના કારખાના આવેલા છે, દુકાને આવેલા છે, હરણ માંજવાના કારખાના છે, ઘણા બધા ધંધા છે, બધાના ધંધા ઠપ થઈ ગયા છે।